આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન 1 થી 20 સુધીના આપણે જોઈ ગયા હતા. તો 21મો પ્રશ્ન, પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું? એ ઈસવીસન 1506, બી 1560, સી 1605 કે ડી 1805. એમાં જવાબ આવશે એ 1506માં પોર્ટુગીઝોએ ગોવા જીત્યું. 22મો પ્રશ્ન, પોર્ટુગીઝોએ ભારતના કયા કયા ભાગને પોતાના નિયંત્રણમાં લાવી દીધા હતા? તો 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લીધા હતા. પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી ઉપર હતો? તો એ ઔરંગઝેબ, બી અકબર, સી જહાંગીર કે ડી શાહજહાં. એમાં ડી આવશે, શાહજહાં. પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે શાહજહાં મુગલ બાદશાહ ગાદી ઉપર હતો. પ્રશ્ન 24, પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો એનો જવાબ છે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. 25મો પ્રશ્ન, ભારતમાં પોર્ટુગીઝોની સત્તા છેવટે કયા પ્રદેશો પૂરતી સીમિત રહી હતી? તો એનો જવાબ આવે છે ભારતમાં પોર્ટુગીઝોની સત્તા છેવટે ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી હતી. હવે નવો ટોપિક આપણે ડચ લોકો. તો 26મો પ્રશ્ન એમ છે કે ડચ લોકો ક્યાંના રહેવાસી હતા? ડચ લોકો હોલેન્ડ, હાલનું નેધરલેન્ડના રહેવાસી હતા. 27મો પ્રશ્ન, હોલેન્ડ હાલ ખાલી જગ્યા નામથી ઓળખાય છે? તો એ હોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ગ્રીનલેન્ડ કે નેધરલેન્ડ. એનો જવાબ આવશે ડી નેધરલેન્ડ. 28મો પ્રશ્ન આગળ, ઈસવીસન 1663માં ડચ લોકોએ ક્યાં કોઠી સ્થાપી? તો એનો જવાબ છે ઈસવીસન 1663માં ડચ લોકોએ આગ્રામાં તેમણે કોઠી સ્થાપી હતી. 29મો પ્રશ્ન, ડચ લોકોએ ભારતમાં કયા સ્થળે વેપારી કોઠી સ્થાપી હતી? તો તેનો જવાબ છે ડચ લોકોએ ભારતમાં સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નઈ અને આગ્રામાં વેપારી કોઠી સ્થાપી હતી. ડચ લોકો. 30મો પ્રશ્ન, ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? તો તેનો જવાબ છે ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે નવો ટોપિક, ભારત પર અંગ્રેજોની નજર. પ્રશ્ન 31, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો એ રીતના હોઈ શકે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1600માં હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓએ સ્થાપી હતી. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1600માં હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓએ સ્થાપી હતી. 32મો પ્રશ્ન એમ છે કે ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું હતું? ઈસવીસન 1608માં પહેલું જહાજ અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું હતું. તો 33મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? એ કોલંબસ, બી વાસ્કો દ ગામા, સી હોકિંગ્સ, ડી સર ટોમસ રો. તો એમાં જવાબ આવશે સી હોકિંગ્સ. 34મો પ્રશ્ન, અંગ્રેજ કપ્તાન હોકિંગ્સે મુગલ બાદશાહ ખાલી જગ્યા પાસે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી માંગી. તો પહેલું એ જહાંગીર, બી બાબર, સી શાહજહાં, ડી ઔરંગઝેબ. એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ જહાંગીર. હવે વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક, ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની
ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી હતી? 36મો પ્રશ્ન એમ છે કે ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી હતી? તો જવાબ છે ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. 37મો પ્રશ્ન ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા કયા વેપારી કોઠે સ્થાપી હતી? તો ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પુડુચેરી, માહે, ચંદ્રનગર, થાણા વેપારી મથકો સ્થાપ્યા હતા. હવે 38મો પ્રશ્ન ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો? તો એ દુપ્લે, બી સર ટોમસ રો, સી હોકિંગ્સ કે ડી રોબર્ટ ક્લાઇવ? તો એનો જવાબ છે એ દુપ્લે. ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો દુપ્લે હતો. હવે 39મો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા ભારતમાં આવી? તો પ્રશ્ન એમ છે કે ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા ભારતમાં આવી? તો જવાબ છે ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગલ પ્રજા અને સૌથી છેલ્લે અંગ્રેજો યુરોપિયન પ્રજા આવી હતી. હવે નવો ટોપિક બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો પ્રશ્ન નંબર 40 બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો? પ્રશ્ન સમજજો અને ધ્યાનથી સાંભળજો. બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો? તો એનો જવાબ છે બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ હુંગલી નદીને કાંઠે વેપારની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 41માં ઈસવીસન ખાલી જગ્યામાં હુંગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી? તો એ 1600, બી 1651, સી 1664 કે ડી 1757? તો એનો જવાબ છે 1651. ઈસવીસન 1651માં હુંગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર શરૂ કરવાની શરૂઆત કરી. જવાબ આવશે બી. હવે 42મો અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી? તો આપણે થોડુંક અહીં લેક્ચરમાં કપાઈ ગઈ છે લીટી, તો તમે પાઠ્યપુસ્તકમાં અથવા તો પાકી બુકમાં તમે લખો છો તો ત્યારે લખી નાખજો. તો તેનો જવાબ આવે છે કે અંગ્રેજોએ મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. તો પ્રશ્ન એમ છે કે અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? તો અંગ્રેજોએ મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર પરવાનગી મેળવી હતી. પ્રશ્ન નંબર 43 અંગ્રેજોના આગમન બાદ બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, કારણ આપો? તો એનું કારણ એમ થઈ શકે, એનો જવાબ કે અંગ્રેજોએ બંગાળમાં વેપારની શરૂઆત કરી ત્યાં કરમુક્ત વેપાર કરવાના ફરમાન પ્રમાણે ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ વધુ લાલચમાં આવીને કંપનીના અધિકારીઓએ કર આપ્યા વિના વેપાર કરતા. આમ કંપનીનો કર અને સાથે વ્યક્તિગત વેપારનો પણ કર જમા થતો નહીં, જેથી અંગ્રેજોના આગમન બાદ બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. તો શું જવાબ આવશે? અંગ્રેજોએ બંગાળમાં વેપારની શરૂઆત કરી ત્યાં કરમુક્ત વેપાર કરવાના ફરમાન પ્રમાણે ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ વધુ લાલચમાં આવીને કંપનીના અધિકારીઓ કર આપ્યા વિના વેપાર કરતા. આમ કંપનીનો કર અને સાથે વ્યક્તિગત વેપારનો પણ જમા થતો નહીં, તેથી અંગ્રેજોના આગમન બાદ બંગાળની કરવેરાની આવક ઘટી. પ્રશ્ન નંબર 44 બંગાળના કરવેરાની આવક ઘટતા નવાબ ખાલી જગ્યાને વિરોધ કર્યો હતો? ઓપ્શન એ ઔરંગઝેબ, બી મુર્શિદ અલી ખાને, સી સિરાજ ઉદ દૌલાને કે ડી ડુપ્લે?
એ. તો એનો જવાબ છે મુર્શિદ અલી ખાન, બી. 45મો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન ખાલી જગ્યામાં થયું હતું. તો એનો ઓપ્શન છે એ 1757, બી 1756, સી 1755, ડી 1745. તો એનો ઓપ્શન છે એ 1757માં થયું હતું. પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું.